ના પ્રકારો જણાવો. સંકરના પહેલો પ્રકાર જેમાં સંકીર્ણની ધાતુ આયન સાથે તો કે ધાતુ આયન સાથે તો 4 લિગેન્ડ જોડેલા હોય. 4 લિગેન્ડ જોડાયેલા હોય. 4 લિગેન્ડ જોડાયેલા હોય તો sp3 સંકરણ. જો ધાતુ આયન સાથે 4 લિગેન્ડ જોડાયેલા હોય તો એનો પહેલો પ્રકાર છે sp3. એમાં ધાતુ આયનની એક ફોરેસ ધાતુ આયનની એક 4s અને 3 4p કક્ષકો સમતુલ્ય બને એટલે કે મિશ્રણ છે. કક્ષકો સમતુલ્ય બને અને 4sp3 સંકૃત કક્ષક રચાય છે. ચાલો આપણે જોઈએ કે જ્યારે સંકીર્ણની અંદર જો sp3 પ્રકારનું સંકરણ હોય તો એમાં જે ધાતુ આયન છે એની એક 4s કક્ષક અને 3 4p કક્ષક એક સમતુલ્ય બની જાય અને એની અંદર 4 લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ મિશ્રિત થઈ અને આ 4 sp3 સમતુલ્ય કક્ષક સાથે મિશ્રિત થઈ અને એની ભૌમિતિક રચના કેવી બને તો સમચતુષ્ફલકીય અને તેમની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય બને. તો આની અંદર સમચતુષ્ફલકીય રચના બને. હવે બીજો પ્રકાર છે 4 લિગેન્ડ માટે DsP2 સંકરણ. ચાલો DsP2 સંકરણ જે રચાય એમાં જોવાનું તો કે ધાતુ આયનની આ જે DsP2 સંકરણમાં ધાતુ આયન જે હોય એની કઈ કક્ષક લેવાની આપણને ખ્યાલ છે ને કે અંદરની 3D પહેલા 3D આવે ની એક 3D. ચાલો કેટલી લેવાની તો કે એક 3D એક 4s અને 2 4p કક્ષકો ઉદાહરણ મિશ્રણ થાય એટલે સમતુલ્ય બને. સમતુલ્ય બની DsP2 સંકૃત કક્ષકો રચે છે. સંકૃત કક્ષક રચે છે એટલે કે મિશ્રણ થઈ જાય એટલે ચારે ચાર કક્ષકની શક્તિ એટલે કે ઊર્જા અને આકાર બધા જ સમાન થઈ જાય. એને આપણે સંકૃત કક્ષક કહેવાય.
એટલે સામાન્ય રીતે આપણે જોઈએ કે સંસ્કૃત કક્ષકની વ્યાખ્યા શું થાય કે કોઈ એક ધાતુ આયન છે એની જુદી જુદી કક્ષકો, જેમ કે એક 3D કક્ષક, એક 4S કક્ષક અને બે 4P કક્ષક, એનું સંમિશ્રણ થાય અને સમાન ઉર્જાવાળી, સમાન આકારવાળી એટલે કે સમતુલ્ય બની જાય તો આવી ચારેય કક્ષકનું નામ પડે DsP2 સંકૃત કક્ષકો. અને આ ચાર સંકૃત કક્ષકો લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે અને બંધિત થાય, સંવર્ગ બંધિત થાય એટલે DsP2 સમકરણ રચાય. તો એની જે ભૌમિતિક રચના છે એ સમતલ્ય સમચોરસ બને અને તેની ભૌમિતિક રચના સમતલ્ય સમચોરસ બને. એટલે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય જો સમકરણ sp3 હોય તો એની ભૌમિતિક રચના કેવી હોય તો કે સમચતુષ્ફલક હોય. જો સમકરણમાં સમકરણ dsp2 હોય તો એની ભૌમિતિક રચના કેવી હોય તો કે સમતલ્ય સમચોરસ. એટલે ફક્ત ચાર લિગેન્ડ જોડાયેલા હોય તો એમાં બે પ્રકારના સમકરણ, એક sp3 અને બીજું dsp2. એટલે sp3 અને dsp2 સમકરણ શેમાં જોવા મળે તો કે ધાતુ આયન હોય એની સાથે ચાર લિગેન્ડ સંવર્ગબંધથી જોડાયેલા હોય એટલે કે ચાર સંવર્ગાંક હોય. સંવર્ગાંક એટલે આપણે આવી ગયું કે જેટલા લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ આપી સંવર્ગબંધથી જોડાય એની સંખ્યાને ધાતુનો સંવર્ગાંક કહે છે. જો ચાર સંવર્ગાંક તો sp3 અથવા dsp2 સમકરણ હોય અને 6 સંવર્ગાંક એટલે કે 6 લિગેન્ડ તો એની અંદર બે પ્રકારના સમકરણ. હવે બીજો ભાગ છે કે ધાતુ આયન સાથે 6 લિગેન્ડ જોડાયેલા હોય તો ચાલો હવે આપણે જોઈએ કે 6 લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે હવે બીજો ભાગ અહીંયા 4 ને બદલે 6 કૌંસમાં કહેવાય સંવર્ગાંક 6 હોય ત્યારે સંવર્ગાંક 6 હોય ત્યારે એમાં સમકરણ પેલું D2sp3 સમકરણ તો D2sp3 સમકરણ તો સામાન્ય રીતે કેમાં જોવા મળે કે ધાતુ આયન સાથે 6 લિગેન્ડ એટલે કે ધાતુ આયનનો સંવર્ગાંક 6 હોય. ધાતુ આયનનો સંવર્ગાંક 6. આ જો 6 સંવર્ગાંક હોય તો એમાં બે પ્રકારના સમકરણ હોય. કાં તો D2sp3 સમકરણ થાય કાં તો sp3 D2 થાય. ઈ શા માટે થાય પછીનો નિયમ આવશે. તો પહેલા D2sp3 સમકરણ થવા માટે તેમાં થાય કે ધાતુ આયનની એક કે ધાતુ આયનની બે 3D કક્ષક એક 4s કક્ષક
અને 3 4p એમાં 4px 4py અને 4pz એટલે આપણે જોઈએ કે D2sp3 સમીકરણ માટે સંકીર્ણમાં રહેલા ધાત્વયની કોઈ બે 3D કક્ષક, બે 3D એટલે કે અંદરની 3D કક્ષકો, એક 4s કક્ષક અને 3 4p, 4p માં 4px 4py 4pz કક્ષકો મિશ્રણ થાય. તો કક્ષકો મિશ્રણ થાય શું થાય? તો કે સમતુલ્ય બને અને D2sp3 સંકૃત કક્ષકો રચે. તો આપણે સામાન્ય રીતે જોઈએ કે ધાતુ આયનની અંદરની બે 3D કક્ષકો, એક 4s કક્ષક અને 3 4p કક્ષકો નું સંમિશ્રણ થાય એટલે સમાન ઉર્જાવાળી, સમાન આકારવાળી કક્ષકો એટલે કે સમતુલ્ય કક્ષકો રચે, જેને D2sp3 સંકૃત કક્ષકો બનાવે. એટલે સમતુલ્ય બની જાય એટલે એનું નામ પડ્યું સંકૃત કક્ષક. અને આ સંકૃત કક્ષકની અંદર 6 લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ મિશ્રિત થાય અને સમકરણ રચાય. તો એની રચના હંમેશા અષ્ટફલકીય છે, જેની ભૌમિતિક રચના અષ્ટફલકીય બને. એટલે ખાસ જોજો, જો 6 લિગેન્ડ એટલે કે 6 સળગાંક વાળો સંકીર્ણ હોય એમાં સમકરણ D2sp3 હોય અથવા sp3d2. જો D2sp3 સમકરણ હોય તો અંદરની બે 3D કક્ષકો, એક 4s કક્ષક અને 3 4p, 4px 4py અને 4pz એ સમતુલ્ય, સમિશ્રણ, સમાન આકાર, સમાન ઉર્જા બને એટલે સમતુલ્ય કહેવાય. એનું નામ પડ્યું D2sp3 સંકૃત કક્ષક. એ સંકૃત કક્ષકની અંદર 6 લિગેન્ડ હોય, એ ઇલેક્ટ્રોન યુગ્મ મિશ્રિત થાય, સંવર્ધનથી બંધિત બની અને એ પ્રકારનું સંકરણ રચાય, જેને D2sp3 સંકરણ, જેની ભૌમિતિક રચના અષ્ટફલકીય બને છે. હવે બીજો એનો જ પ્રકાર છે કે હવે 12મી 3D કક્ષક. તો આ જે બને એને આંતરિક કક્ષકીય સંકીર્ણ કહેવાય. એટલે કે નીચું ભ્રમણ સંકીર્ણ. અંદરની 3D કક્ષક છે, ખાસ જોજો, ખાસ તમને કહું છું કે અંદરની 3D કક્ષક હોય એવા સંકીર્ણને શું બોલાય? તો કે આંતરિક કક્ષકીય સંકીર્ણ અથવા નીચા ભ્રમણ સંકીર્ણ. અને હવે આપણે જોઈએ કે બાહ્ય, એનો બીજો પ્રકાર, હવે આપણે જોઈએ કે sp3d2 એનો બીજો પ્રકાર, sp3d2 સંકરણ. તો આની અંદર હવે sp3d2 એટલે બાહ્ય ભાગની અંદર બે કક્ષક,
બહારના ભાગની કોરડી કક્ષક ભાગ એટલે આનું નામ પડ્યું બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ। तो सामान्य रीते अंदरनी 3D कक्षक आवे तो अहीं लखे आंतरिक कक्षकीय संकीर्ण अथवा अहीं નીચા ભ્રમણ સંકીર્ણ। અહીંયા બહારની ડી કક્ષકનો ઉપયોગ થાય એટલે એને બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ કહેવાય। તો આની અંદર આવા સંકીર્ણ હોય એમાં ધાતુઓનું કઈ કઈ કક્ષક ભાગ છે તો કે પહેલા S છે એટલે એનું નામ છે 4S, પછી P છે એટલે 4P માં 4Px 4Py 4Pz એટલે 3 4P। હવે 2D કક્ષકો સમસરણ થઈ સમાન આકારવાળી સમાન ઊર્જાવાળી એટલે કે સમતુલ્ય બને। एक शब्द है समझो कि जो समान आकार અને સમાન ઊર્જા એનાથી જે કક્ષક બને એ બધી સમતુલ્ય બને, સમાન ઊર્જાવાળી બને, સમાન આકારવાળી બને, એને સમતુલ્ય શબ્દ વપરાય। તો આની અંદર 6 કક્ષકો સમતુલ્ય બને તો એનું નામ પડ્યું sp3d2 સમકૃત કક્ષક અને એની અંદર 6 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ મિશ્રિત થઈ અને અષ્ટફલકીય સંકીર્ણની રચના બનાવી અને sp3d2 સંકરણ રચે। તો આપણે સમજીએ કે અહીંયા શું કરવાનું, ચાલો બોલો અહીંયા શું લેવાનું બોલો। અહીંયા ધાતુઓની કઈ કક્ષક તો કે 4s કક્ષક કેટલી તો કે 1 છે એટલે 1 4s। કેટલી p કક્ષક તો કે 3 p કક્ષક 3 4p એમાં કઈ કઈ લેવાની તો કે 4px 4py 4pz અને બાકીની કેટલી વધી કે 2 તો બાહ્ય 3D એને બદલે અહીંયા બાહ્ય 2 4D કક્ષકો મુદ્દા સમિશ્રણ થાય, સમાન ઊર્જાવાળી બને, સમાન આકારવાળી બને, એને આપણે શું શબ્દ વાપરીએ તો કે સમતુલ્ય। એટલે કક્ષકો સમતુલ્ય બની sp3d2 સંકૃત કક્ષકો રચે છે। ચલો આગળ જોયું તો એ જ પ્રમાણે અહીંયા બાહ્ય 3D કક્ષક છે એટલે આપણે અહીંયા બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા બહારના ભાગની ડી કક્ષક છે એટલે એનું ભ્રમણ ઊંચું હોય એટલે ઊંચા ભ્રમણ સંકીર્ણ કહેવાય। હવે આ sp3 સંકૃત કક્ષકમાં 6 લિગેન્ડ છે, 6 લિગેન્ડના કેટલા 6 ઇલેક્ટ્રોન યુગ્મ મિશ્રિત થાય અને અષ્ટફલકીય રચના ધરાવતું સંકીર્ણ બનાવે તો એને આપણે sp3d2 સંકરણ કહે છે, જેની ભૌમિતિક રચના કેવી બનશે કે પહેલાની જેમ જ અષ્ટફલકીય બને છે।
तो आपने पहला समकरण में कई कई धातु नी कई कक्षक सम्मिश्रण थाय अने समतुल्य बने एनु नाम संकृत कक्षक कहेवाय। अने संकृत कक्षकनुं कार्य शुं तो के लिगेंड पासे इलेक्ट्रॉन युग्म मिश्रित थाय अने हमेशा समकिरण रचे। तो आ प्रकारना समकरण तमे शुं बने समतुल्य। એટલે આપણે જોયું પહેલા કે ધાતુ સાથે ચાર લિગેન્ડ તો એનો સળગાણ કંઈક 4 આવે તો એના બે પ્રકાર હતા। એક પહેલો પ્રકાર હતો sp3 સમકરણ અને બીજો પ્રકાર હતો dsp2 સમકરણ। sp3 સમકરણ હોય ત્યારે MCQ પૂછ્યા આપણને તો એની રચના કેવી દર્શાવવાની તો સમ ચતુષ્ફલક। અને જો dsp2 સમકરણ હોય તો એનો MCQ પૂછે તો એની રચના કેવી હોય તો કે સમતલ્ય સમચોરસ। હવે એનો બીજો પ્રકાર છે કે જ્યારે ધાતુ સાથે 6 લિગેન્ડ એટલે કે 6 સળગાણ બને ત્યારે એમાં બે પ્રકારના સમકરણ જોયા। પહેલો સમકરણ કયો હતો તો કે અંદરની 3D પણ અહીંયા D2sp3 લખવાનું। D2sp3 સમકરણ અંદરની 3D કક્ષક છે એટલે એનું નામ કયું આંતરિક કક્ષકીય સમકરણ। આવા 3D ના ઇલેક્ટ્રોનનું ભ્રમણ નીચું હોય એટલે એને નીચા ભ્રમણ સંકીર્ણ પણ કહેવાય। એવી જ રીતના એનો બીજો પ્રકાર છે sp3d2 સમકરણ। એમાં શું થયું તો કે 12ની 3D કક્ષક છે। 12ની 3D કક્ષક આવી એટલે નામ પડી ગયું બાહ્ય કક્ષકીય સંકીર્ણ। અથવા 12ની 3D કક્ષક હોય એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું હોય એવા ઇલેક્ટ્રોનનું ભ્રમણ ઊંચું હોય એને કારણે ઊંચા ભ્રમણ સંકીર્ણ કહેવાય। તો એના માટે આપણે કઈ કઈ કક્ષકનું મિશ્રણ થાય તો એમાં આપણે એક 4s 2 એટલે કે એક 4s 3 4p 4px 4py અને 4pz અને બે બાહ્ય 4d કક્ષકનું સંમિશ્રણ થઈ સમતુલ્ય બને અને sp3d2 સંકૃત કક્ષકો રચે જેમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મનું મિશ્રણ એને કારણે sp3d2 સમકરણ કહેવાય। જેને બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા ઊંચા ભ્રમણ સંકીર્ણ તરીકે ઓળખાય। એટલે આપણે સંવર્ધક સંયોજનના બંધનનો સિદ્ધાંત દ્વારા સમકરણની રચના કેવી રીતના કરવી એની આપણે હવે અહીંયા બધી માહિતી આપીએ છીએ। પહેલા બધી માહિતી ખબર હોવી જોઈએ। પરીક્ષામાં તમને sp3 સમકરણ પૂછે અથવા dsp2 સમકરણ પૂછે એ બે કોડની અંદર પૂછાય। જ્યારે sp3d2 અથવા d2sp3 એ ત્રણ કોડની અંદર પૂછે। હવે આપણે જોઈએ કે ધાતુ આયન છે તો સંકીર્ણ સામાન્ય રીતે સવર્ગ સંયોજનો મોટા ભાગે સંક્રાંતિ તત્વોમાંથી બને છે। કારણ કે સંક્રાંતિ તત્વ માટે સંકીર્ણ બનવા માટે એની અંદર કક્ષક ખાલી હોય ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારી શકે અને એની સમમિતિ સરખી હોય। એટલે કે સવર્ગ સંયોજનો શેમાંથી બને તો કે સંક્રાંતિ તત્વોમાંથી બને। તો
તો હવે સંક્રાંતિ તત્વો ઈ આપણે સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. તત્વો ક્યાં ક્યાં છે? તો કે પહેલું સ્કેનેડિયમ. તો સ્કેનેડિયમ એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 21 થી ચાલુ થાય. તો એની ઇલેક્ટ્રોન રચના 21 એટલે આર્ગોન 18 3d 2 4s1 એટલે 18 ને 2 20 ને 1 21 થઈ ગયો. હવે સ્કેનેડિયમ પછી ટિટેનિયમ. તો ટિટેનિયમ પહેલા સંક્રાંતિ તત્વો અને એની ઇલેક્ટ્રોન રચના કેવી છે એની સમજૂતી આપણે જોઈએ. તો કે ટિટેનિયમ તો એનો પરમાણુ ક્રમાંક તો કે 22. તો 22 છે તેમાં 3d એમાં 2 અને બાહ્ય કોષ્ટકમાં પાછા 2. એમ ખબર ન પડતી હોય તો અહીંયા કેટલા છે 21. લા 21 થઈ ગયા. અહીંયા કેટલા છે 22. 22 થઈ ગયા. એટલે આમ ખબર ન પડતી હોય તો આના ઉપર તમે લખી શકો. કેનેડિયમ ટિટેનિયમ વેનેડિયમ. તો વેનેડિયમ છે તો આર્ગોન એ પૂર્ણ થઈ જાય. ચાલો વેનેડિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો? તો 22 પછી 23. ચાલો હવે તો નામ ગયો આર્ગોન ના આર્ગોન 3d ના 3d 4s ના 4s. બરાબર. હવે આ જે છે ને આની અંદર તો કે 4s માં પહેલા ભરે એટલે 4s માં 2 ભરે પછી 3d 4s અને 3d કારણ કે પહેલા ઇલેક્ટ્રોન 4s માં જાય પછી 3d માં. ત્યાર પછી ક્રોમિયમ. તો ક્રોમિયમ એનો પરમાણુ ક્રમાંક 24. 24 એટલે આર્ગોન 3d 4s. 4s માં પહેલા 2 ભરાઈ જાય ત્યાર પછી 3d માં. એટલે આ જે પાઠ લખ્યો હતો એની અંદર 4s ની અંદર 21 માંથી પહેલા આર્ગોન માં 18 પૂર્ણ થઈ જાય. 18 પછી કેટલા વધ્યા 3. તો આની અંદર 4s માં 2 ભરાય પછી એક 3d માં. એટલે આની અંદર આપણે જોયું કે 4s માં પહેલા 2 ભરાય પછી એક d માં ભરાય. આમાં 22 છે એટલે 4s માં પહેલા 2 ભરાય પછી આની અંદર 2 ભરાય. હવે ક્રોમિયમ એવી રીતના મેંગેનીઝ એનો પરમાણુ ક્રમાંક તો કે 25. 25 છે એટલે આ જે છે ને 2 એ s ના આવે આ પાછળ છે d માં આવે. અથવા પડે કે s માં 2 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 d માં 1 d માં 2 d માં 3 d માં 4 અને d માં 5. તો આર્ગોન 4s2 3d5. એવી રીતના આયર્ન મેંગેનીઝ પછી આયર્ન આવે. આયર્ન નો પરમાણુ ક્રમાંક 26. તો આયર્ન 26 એટલે આર્ગોન તો એને મંજરી 3d4. ચાલો તમને કઈ ના આવડતું આ 26 એટલે આટલો ઇલેક્ટ્રોન છે s નો, આટલો ઇલેક્ટ્રોન છે d
ડી રેસમાં 2 બીના 6 આયર્ન પછી કોબાલ્ટ તો કોબાલ્ટ ધાતુ એનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 47 ચાલો આ કેનો ઇલેક્ટ્રોન s આ કેનો ઇલેક્ટ્રોન d એટલે તમને ઘણી વખત ઠોઠિયા વિદ્યાર્થી હોય ઠોઠિયા એને 27 કેવી રીતે લખવું એ ના આવડતું હોય તો પહેલા 4s ના 2 હવે d ના કેટલા વધ્યા 7 આ s માં આ બધા s માં હોય પાછળના બધા d માં કોબાલ્ટ પછી નિકલ ચાલો નિકલ સમજો નિકલ નો પરમાણુ ક્રમાંક કેટલો 57 પછી 28 નિકલ ની અંદર જો પેલા s માં 2 d માં 8 એટલે આપણને ખબર પડી ગઈ કે કોલેજ માં પહેલા ભરાય પછી વૈધા બધા સમા જાય d માં હવે આપણે કપર તો કોપર Zn 29 કોપર એમાં આર્ગોન 4s માં કેટલા ભરાય 2 3d માં કેટલા 9 હવે ઝિંક છેલ્લું નો Z બરાબર 30 એમાં પહેલા આર્ગોન માં 2 4s અને 3d 10 તો સામાન્ય રીતે હવે આ બધા સંક્રાંતિ તત્વો આ ઇલેક્ટ્રોન રચના આપણે ખબર હોવી જોઈએ તો કે સંક્રાંતિ તત્વ માંથી સંકીર્ણ સંયોજન બનતા હોય એટલે પહેલા આપણને સંક્રાંતિ તત્વની ઇલેક્ટ્રોન રચના ખબર હોય પહેલા આપણે સંક્રાંતિ તત્વ ક્યાં છે તો આ બધા સંક્રાંતિ જો સામાન્ય રીતે ક્રોમિયમ નું સંકીર્ણ હોય મેંગેનીઝ નું હોય હવે શેમાંથી સંકીર્ણ મોટા ભાગના બનતા હોય ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ Cu આટલામાંથી મોટા ભાગના સંકીર્ણ સંયોજન બનતા હોય છે હજી તમને ફરી પાછું રિવાઇઝ કરાવી દો કે સંક્રાંતિ તત્વો ક્યાં ક્યાં છે ચાલો બોલો સંક્રાંતિ તત્વ આપણે પહેલા સંક્રાંતિ તત્વ કોને કહેવાય ખબર છે નથી તો કે જે તત્વની અંદર ડી કક્ષકનો સમાવેશ થયો ઈ કક્ષક ડી કક્ષક જેમાં ડી કક્ષકની શરૂઆત થાય ઈ તત્વને સંક્રાંતિ તત્વ પછી બીજું ડી કક્ષક પૂર્ણ ભરાયેલું હોય તો એને સંક્રાંતિ તત્વ ન કહેવાય જે તત્વની ડી કક્ષક કારણ કે ડી કક્ષક કેટલી હોય હાલો ડી કક્ષક કેટલી હોય તો કે 5 એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય તો કે 2 તો 5 ડી કક્ષકમાં કુલ કેટલા તો કે 10 જેમાં 10 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય તો એ તત્વને સંક્રાંતિ તત્વ ન કહેવાય જે તત્વની અંદર ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય એને સંક્રાંતિ તત્વ કહેવાય આ અપૂર્ણ છે એટલે આને સંક્રાંતિ તત્વ કહેવાય પણ ઝિંક છે એમાં 3D માં 10 ઇલેક્ટ્રોન છે એટલે એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી સામાન્ય રીતે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી જે તત્વોની ડી કક્ષક એટલે વ્યાખ્યા તમે જુઓ જે તત્વોમાં
દ્વિકક્ષક ઇલેક્ટ્રોન થી અપૂર્ણ એટલે ઇલેક્ટ્રોન છે ઈ 1 થી 9 સુધી અપૂર્ણ ભરાયેલું તેને સંક્રાંતિ તત્વ કહે છે। એટલે સંક્રાંતિ તત્વ એમાં Zn માં 3D 10 હોવાથી સંક્રાંતિ તત્વ ગણવામાં આવતો નથી। તત્વ ગણવામાં આવતું નથી। જો સંક્રાંતિ તત્વની દ્વિકક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ એટલે 1 થી 9 સુધી 1 થી 9 સુધી ભરાયેલા હોય તો એને આપણે એના ગુણધર્મ સંક્રાંતિ તત્વ કહેવાય। પણ જેની દ્વિકક્ષક સંપૂર્ણ ભરાઈ જાય તો એને સંક્રાંતિ તત્વ ન ગણાય। કારણ કે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ જાય એટલે એની રચના સ્થાયી બની જાય। રચના સ્થાયી બને એટલે એના ઇલેક્ટ્રોન છે એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જઈ શકે નહીં। એટલે સંક્રાંતિ ન અનુભવે। સંક્રાંતિ એટલે નીચી દ્વિકક્ષકમાંથી ઊંચી દ્વિકક્ષકમાં પ્રવેશે અને ફરી પાછી નીચી દ્વિકક્ષકમાં જાય એને સંક્રાંતિ અવસ્થા કહેવાય। જેના બધા જ ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય તો એમાં સંક્રાંતિ જોવા મળતી નથી। એટલે આને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી। તો સામાન્ય રીતે આપણે સંકીર્ણની અંદર એટલા તત્વોની નોંધ કરી લેજો। એટલા તત્વો આપણે સંકીર્ણમાં ઉપયોગી થશે। સંકીર્ણમાં ઉપયોગી થશે। તો ચાલો હવે સબળ સંયોજન શેમાંથી બને તો કે સંક્રાંતિ તત્વમાંથી। કારણ કે સંક્રાંતિ તત્વની અંદર દ્વિકક્ષક એક S કક્ષક અને P કક્ષક અથવા અંદરની 3D અથવા બહારની 3D કક્ષકનો ઉપયોગ કરી અને લિગેન્ડમાં ઇલેક્ટ્રોનમાં ગોઠવે અને સ્થાયી સંયોજન બનાવે। એટલે સંક્રાંતિ તત્વોમાંથી મોટા ભાગના સબંધ સંયોજન બને છે। તો સબંધ સંયોજન સંક્રાંતિ તત્વોમાંથી જ બનતા હોય છે। તો આપણે કયા સંક્રાંતિ તત્વ તો નોંધી લેજો। નોન કે ક્રોમિયમ એનો 26 આર્ગોન 3D4 4s2 હવે ક્રોમિયમની અંદર એને સ્થાયી અવસ્થા ક્રોમિયમ +3 ક્રોમિયમ +3 તો પહેલા 4s માંથી 2 ઇલેક્ટ્રોન જાય 2 ઇલેક્ટ્રોન 4s માંથી અને એક 3D માંથી 3 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે સીઆરની અવસ્થા બને +3 એટલે અહીંયા થાય 3D3 4s0 એટલે આપણને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના
અને એની સ્થાયી અવસ્થા કઈ તો કે ક્રોમિયમ +3 તો ક્રોમિયમ +3 કેવી રીતે બને તો કે ફોરેસમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થાય અને 3d માંથી 1 ઇલેક્ટ્રોન કારણ કે પહેલા ફોરેસમાંથી દૂર થાય ત્યાર પછી d માંથી દૂર થાય તો આની અંદર d કેટલી કક્ષક તો એને ચોખ્ખા વડે દર્શાવે એનું નિરૂપણ કરવાનું કે 3d એમાં 1 2 3 4 1 2 3 4 5 એક ફોરેસ અને છેલ્લે 3 4p ફોરેસ અને 4p હવે 3d ની અંદર 3 ઇલેક્ટ્રોન છે આ 3 ઇલેક્ટ્રોન પૂરી દીધા ફોરેસ માં 0 4p માં પણ 0 એટલે આ રચના તમને આવડવી જોઈએ Cr+3 ની રચના દોરો આ રચના તમને ખબર હોવી જોઈએ કે ક્રોમિયમ માંથી 3 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલામાં 4 હતા 2 ફોરેસ માં થઈ ગયા ને 3d 3 વધ્યા ત્યારે Cr ની ઓક્સિડેશન અવસ્થા Cr+3 બને છે તો આની અંદર આપણે સંકીર્ણ બનવા માટે રચના સમજવી જરૂરી બીજું મેંગેનીઝ એનો પરમાણુ ક્રમાંક પછી આપણે આગળ જોયું તો એની પહેલા રચના ઇલેક્ટ્રોન રચના એમાં 3d5 4s2 તો આની ઇલેક્ટ્રોન રચનામાં Mn+2 કરવા હોય તો પહેલા s માંથી 2 વહી જાય નામાંથી એકય ન વહી જાય 2 વહી જાય એટલે +2 બની જાય એટલે એની ઇલેક્ટ્રોન રચના 3d5 4s0 કારણ કે Mn ની છેલ્લી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન 2 દૂર થાય ત્યારે Mn છે Mn+2 બને Mn+2 માટે આપણે રચના કરવી કે d ની 5 સમાન ઉર્જા હોય 3d5 4s0 4s0 4p0 3d5 છે એટલે પહેલા એક ઇલેક્ટ્રોન ઉતા ભરાઈ જાય 4s0 4p પણ 0 છે એટલે Mn ની આ રચના તમને દોરતા આવડવી જોઈએ ચાલો D2sp3 અને DsP2 અને D2sp3 સંકરણ ની રચના કેવી હોય બીજું સંક્રાંતિ તત્વો કોને કહે છે એમાં Cr Mn Cr+3 Mn+2 ની રચના દોરો ત્રીજું દ્રાવક મિશ્રણ સમ ઘટકોના